નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે અગાઉના લેક્ચર નંબર 1 થી 4 અંતર્ગત ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા હતા, જેના અંતર્ગત પ્રશ્ન નંબર 2 થી પ્રશ્ન નંબર 4 સુધીની ચર્ચા વિભાગેની કરી લીધી છે. આજે આપણે મળ્યા છીએ ગાલા અસાઇનમેન્ટનું ધોરણ 10 ગણિતનું વિભાગ એનું પ્રશ્નપત્ર 5 નું સંપૂર્ણ 360 ડિગ્રી સાથે સોલ્યુશન. એટલે માત્ર ટીક નથી કરાવવાના, એ પ્રશ્ન તમારી સમક્ષ આવે તો એને કઈ રીતે સોલ્વ કરવો, કઈ રીતના હેન્ડલ કરવું, તો એના વિશેની તમામ પ્રકારની સમજૂતી આપણે ગાલા અસાઇનમેન્ટના પહેલા 4 પત્ર અંતર્ગત કરેલા છે. જો હજી તમે એ નથી જોયા તો સૌપ્રથમ એ વિડીયો જોઈ લો, ત્યારબાદ આજે પ્રશ્ન નંબર 5 છે એની શરૂઆત કરો. તો આજે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 5 વિભાગ એ નો ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન. જોઈએ, હવે તમને ખબર જ છે કે વિભાગ એ છે એ 24 ગુણનો આવે છે, જેના અંતર્ગત 6 વિકલ્પ છે, 6 ખાલી જગ્યા છે, 4 ખરા ખોટા છે, 4 ટૂંકા પ્રશ્ન છે અને 4 જોડકા પૂછાય છે. તો એના અંતર્ગત આપણે શરૂઆત કરીએ MCQ થી. આપણે શરૂઆત શેનાથી કરીએ? તો એના અંતર્ગત આપણે MCQ થી શરૂઆત કરીએ. અહીંયા કીધું છે કે જો સમીકરણ યુગ્મ 2x + 7y = 13, 5x + ky = 32 ને અનન્ય ઉકેલ હોય તો ખાલી જગ્યા કહેવાય. હવે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એને અનન્ય ઉકેલ હોય તો આપણે આવું કહી શકીએ કે a1/a2 ≠ b1/b2. આપણે આવું કહી શકીએ. ચલો, a1 એટલે કેટલા કહેવાય? તો કે a1 એટલે 2 કહેવાય, a1 એટલે 2, a2 એટલે 5 કહેવાય, a2 એટલે 5 ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ b1, તો b1 એટલે 7 કહેવાય અને b2 એટલે k કહેવાય, તો 7/k. બરાબર છે. હવે k ને આપણે સામે જવા દઈએ તો અહીંયા થાય 2k બરાબર 5 સામે જવા દો તો 5 × 7. બરાબર છે. અહીંયા 5 ગુણાકારમાં ગયો અને અહીંયા k ભાગાકારમાંથી ગુણાકાર, તો અહીંયા 2k બરાબર 35 થયું. અહીંયા નોટ ઇક્વલ ટુ છે કોમન રાખવાનું, તો k નોટ ઇક્વલ ટુ 35/2, તો 35/2 એટલે 17.5. તો અહીંયા k ની કિંમત કેટલી મળશે? તો k ની નોટ ઇક્વલ ટુ 17.5. એટલે કે વિકલ્પ નંબર સી શું થશે? આપણો જવાબ થશે. આગળ ચર્ચા કરીએ. સમીકરણ 10x² - 29x + k નું એક બીજ 5/2 હોય તો કે શોધો. તો તમને સમીકરણ આવું આપ્યું છે કે 10x² - 29x + k આના બરાબર 0. હવે આ ટાઈપના પ્રશ્નો એમાં જો તમને એક બીજ આપી દે ને તો તમારે શું કરવાનું? તો જ્યાં ચલ x દેખાય ને ત્યાં કિંમત મૂકી દેવાની. બરાબર છે. એટલે અહીંયા 10 રાખવાના, એમને x² એટલે 5/2 એનો વર્ગ -29x એટલે 5/2 વત્તા k આના બરાબર 0. ચલો, 10 m9 5 નો વર્ગ પછી 2 નો વર્ગ 4 m9 -29 × 5, તો અહીંયા 5 9 45 વધી 4, 5 દુ 10 ને 4 14, તો 145/2 વત્તા k આના બરાબર 0. ચલો, 25 × 10 એટલે કેટલા થશે? 250/4 -145/2 વત્તા k આના બરાબર 0. હવે k ની કિંમત જોઈએ છે તો k ને બનાવી કરતા તો k બરાબર શું થશે? તો k બરાબર આ માઇનસ વાળો ભાગ સામે જાય તો પ્લસ થઈ જાય, એટલે 145/2. અહીંયા માઇનસ વાળો ભાગ પ્લસ થઈ ગયો, આ પ્લસ વાળો ભાગ સામે જાય તો માઇનસ થઈ જાય, તો 250/4 આવું મળ્યું. હવે આપણે લસા લેવો પડશે. તો લસા લઈ તો લસા કેટલો થશે? તો કે લસા 4 થશે. કેટલો થશે? 4. તો અહીંયા 2 દુ 4, તો અહીંયા 4 બનાવો 2 વડે ગુણવા પડે, તો 145 × 2 એટલે 290. અહીંયા 4 વડે ગુણવાનું થશે નહીં કેમ કે 4 જ છે, એટલે -250. હવે કરી બંનેની બાદબાકી, તો બંનેની બાદબાકી કરો ને તો 290 માંથી 250 જાય તો અહીંયા કેટલા વધશે? 40. 40/4. તો અહીંયા k બરાબર 10 × 40, તો અહીંયા k ની કિંમત કેટલી મળશે? તો k ની કિંમત
10 મળશે. એટલે ઓપ્શન નંબર ડી કે બરાબર કેટલા થશે? 10 થશે. તો અહીંયા તમારે એ વસ્તુ યાદ રાખવાનું કે આપેલ સમીકરણનું એક બીજ આપ્યું હોય ને એટલે તમે બીજું બીજ આવી રીતના શોધી શકશો. વિકલ્પ નંબર 3, કોઈ સમાંતર શ્રેણી આપેલી છે, એમાં તમને સામાન્ય તફાવત આપી દીધો છે, n આપી દીધો છે અને an આપી દીધો છે. તો અહીંયા a કીધું છે એટલે અહીંયા સૂત્ર લાગશે n માં પદનું કે an બરાબર a + n - 1 ઇન્ટુ d. ચલો an બરાબર કેટલા આપ્યા છે? 4. તો અહીંયા an ની કિંમત લખવાની થશે 4. a એટલે પ્રથમ પદ, તો પ્રથમ પદ શું છે? તો આપણે શોધવું છે. n કેટલા છે? તો n છે 7. 7 - 1 d, તો કે સામાન્ય તફાવત આપ્યો છે -4. તો અહીંયા સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર આપણે લખી નાખ્યું, બરાબર, અને એમાં જે કિંમત આપી હતી એટલી લખી. તો અહીંયા 4 રહેશે એમના a + 7 માંથી 1 જાય તો 6. 6 ચોક કેટલા થશે? તો 6 ચોક થશે -24. સમજો, 7 માંથી 1 જાય તો 6, 6 ચોક 24 એટલે -24. હવે આ -24 આ બાજુ આવશે તો પ્લસ થશે. તો અહીંયા 4 + 24 આના બરાબર a. તો 24 + 4 કેટલા થશે? 28. તો તમને અહીંયા a ની કિંમત કેટલી મળશે? પ્રથમ પદ a ની કિંમત 28 મળશે. એટલે કે વિકલ્પ નંબર ડી કેટલું મળશે? ડી બરાબર 28 મળશે. તો તમારો જવાબ શું થશે? 28 તમારો જવાબ થશે. આગળ ચર્ચા કરીએ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ. ચલો આવી રીતના એક માની લો વર્તુળ છે. આ વર્તુળનું કેન્દ્ર છે ને એ માની લો ઉગમ બિંદુ છે, એટલે કે 0 0 ઉગમ બિંદુ છે. હવે આ થાય શું થાય? તો કે આને x અક્ષ કહેવાય, આને y અક્ષ કહેવાય. અહીંયા પ્લસ હોય અને અહીંયા શું હોય? માઇનસ હોય. અહીંયા પ્લસ હોય, અહીંયા માઇનસ હોય. હવે એમાં એક બિંદુ આપી દીધું 5 - 12. એ શેનું છે? વર્તુળનું બિંદુ છે. ધારી લો ઉગમ બિંદુ O છે, વર્તુળનું બિંદુ 5. 5 એટલે અહીંયા ધન હોય અને -12 એટલે અહીંયા. અહીંયા બિંદુ માની લો કે 5 - 12 આવું બિંદુ છે, બરાબર. તો આપણને પ્રશ્ન પૂછ્યો વર્તુળની ત્રિજ્યા કેટલી? તો વર્તુળની ત્રિજ્યા કેન્દ્રથી બિંદુ P સુધીનું અંતર થાય. શું થાય? તો અહીંયા ત્રિજ્યા કેટલી થાય? તો કે અહીંયા ત્રિજ્યા બરાબર OP થાય. શું થાય? OP થાય, બરાબર. OP એટલે શું થાય? તો કે અંતર થયું O થી બિંદુ P સુધીનું અંતર. તો અહીંયા અંતર સૂત્ર લાગુ પાડવું પડશે. તો અંતર સૂત્ર લાગુ પાડો તો પહેલામાંથી પહેલું બાદ કરો, 0 માંથી 5. તો અહીંયા 0 માંથી 5 બાદ કરો અને અહીંયા 0 માંથી -12 બાદ કરો. તો અહીંયા -5 નો વર્ગ, તો 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. અહીંયા 12 નો વર્ગ કેટલો થાય? 144 થાય. બેયનો આપણે સરવાળો કરી તો 144 વત્તા પછી 169. તો 169 નું વર્ગમૂળ એટલે કેટલું થશે? 13. તો અહીંયા માંગેલ ત્રિજ્યા કેટલી થશે? તો અહીંયા માંગેલી ત્રિજ્યા તમારી 13 થશે. એટલે કે વિકલ્પ નંબર સી શું થશે? તમારો જવાબ થશે. તો આ રીતના તમે ગણી શકશો. આગળ ચર્ચા કરીએ. ત્રિકોણમિતિનો એક પ્રશ્ન છે. અહીંયા સૂત્ર આવું કંઈક આપણે લાગુ પાડી શકશું, x² - y². x² - y² હોય ને તો આપણે આવું લખી શકીએ કે એક વખત બંનેની બાદબાકી, એક વખત બંનેનો સરવાળો, બરાબર છે. તો અહીંયા આપણે આવું કહી શકીએ કે કોસની 4 થીટા માઇનસ સાઇનની 4 થીટા, બરાબર. હવે આને કેવું હોય તો આપણે આવું કહી શકીએ કે cos² થીટા અને એનો પણ વર્ગ માઇનસ sin² થીટા એનો પણ વર્ગ. તો આ રકમ કેવી થઈ ગઈ? 2 દુ 4 2 દુ 4. તો આ રકમ x² - y² જેવી થઈ ગઈ. તો x² - y² નું શું થાય? એક વખત બંનેની બાદબાકી, એક વખત બંનેનો સરવાળો. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે cos² થીટા માઇનસ sin² થીટા, બીજા કૌંસમાં cos² થીટા વત્તા sin² થીટા. તો હવે સમજો કે અહીંયા cos² થીટા આ એમને એમ રહેશે કે cos² થીટા માઇનસ sin² થીટા એમને એમ રહેશે. અહીંયા આ છે ને આ નિત્ય સમ છે. sin² થીટા વત્તા cos² થીટાનો ગુણાકાર 1 થાય, બેનો સરવાળો 1 થાય. તો આપણો જવાબ આટલો વધે.
કે કોસ વર્ગ થીટા માઇનસ સાઇન વર્ગ થીટા. તો એવો વિકલ્પ ગોતો. તો વિકલ્પ નંબર સી શું થશે? આપણો જવાબ થશે. તો અહીંયા તમને એક નિત્યસમ આવડતું હોવું જોઈએ. તમને અહીંયા 3 નિત્યસમ કહું છું, આ યાદ રાખજો. ત્રિકોણમિતિના 3 નિત્યસમ છે એ ખાસ તમારે યાદ રાખવા પડશે. એમાંનું પહેલું નિત્યસમ કે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા હોય તો આના બરાબર 1 કહેવાય. નિત્યસમ નંબર બીજું સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા આના બરાબર 1 થાય. નિત્યસમ નંબર ત્રીજું કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા આના બરાબર 1 થાય. તો એ 3 નિત્યસમ છે, તે સમજી લેજો. બરાબર. આના સ્વરૂપ બદલીએ કે સેક વર્ગ થીટા બરાબર 1 પ્લસ ટેન વર્ગ થીટા કરી શકે, કોસેક વર્ગ થીટા બરાબર 1 પ્લસ કોટ વર્ગ થીટા કરી શકે. તો આના ઉપરથી તમને અલગ અલગ પ્રશ્ન બનાવી શકે. આગળ જોઈએ. આંકડાશાસ્ત્રનો એક પ્રશ્ન છે. તમારે ફરજિયાત આ ટાઈપના પ્રશ્ન હોય એમાં 3 વસ્તુનો ઉપયોગ થશે. અહીંયા ઝેડ વત્તા એક્સ બાર અને ઝેડ માઇનસ એક્સ બાર બંને આપ્યું હોય તો અહીંયા તમારે આવું કરવું પડશે કે ઝેડ વત્તા એક્સ બાર આના બરાબર 98 અને ઝેડ માઇનસ એક્સ બાર આના બરાબર 12. હવે લોપની રીતના તમારે આ બંનેનો સરવાળો કરવાનો. તો અહીંયા એક્સ બાર ઉડી જશે. ઝેડ વત્તા ઝેડ 2z બરાબર 98 ને 2 100 110 મળે. બરાબર 110 મળે. તો ઝેડ બરાબર અહીંયા 2z બરાબર શું થાય? 55 દુને 160 થાય. અહીંયા છે 110 ના આપણે ભાગ પાડવા હોય તો 55 દુને ભાગ પાડી શકીએ તો 2 બંને બાજુ કેન્સલ થાય. તો ઝેડ બરાબર કેટલા મળશે? 55 મળશે. ઝેડ ની કિંમત કેટલી મળી? 55 મળી. હવે પેલું સમીકરણ હતું ને એમાં મૂકીએ. તો પેલું સમીકરણ શું હતું? તો પેલું સમીકરણ હતું ઝેડ વત્તા એક્સ બાર આના બરાબર 98. તો ઝેડ એટલે 55 મળ્યા છે. 55 વત્તા એક્સ બાર આના બરાબર 98. તો એક્સ બાર બરાબર 98 માઇનસ 55. બેની બાદ બાકી કરો તો 8 માંથી 5 જાય તો 3, 9 માંથી 5 જાય તો 4. તો અહીંયા આપણને ઝેડ 55 મળ્યા, એક્સ બાર કેટલા મળ્યા? 43 મળ્યા. અને પ્રશ્ન તમને પૂછ્યો છે મધ્યસ્થ. તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર યાદ કરો. તો ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આવું કંઈક છે કે ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર. તો ઝેડ છે એને આપણે એમ જોઈએ છે તો એમને કરતા બનાવી. તો ઝેડ વત્તા 2x બાર આના બરાબર 3m. ચલો ઝેડ કેટલા છે? તો ઝેડ આપણને મળ્યા છે 55. તો અહીંયા લખી 55 વત્તા 2 ગુણ્યા એક્સ બાર. એક્સ બાર કેટલા છે? 43 આના બરાબર 3m. ચલો 55 વત્તા 2 તરી 6 2 ચોક 8 આના બરાબર 3m. સરવાળો કરીએ. 6 ને 5 11 વધીએ 5 ને 6 ને 8 14 તો 141. તમને 3m ની કિંમત મળી. તો મધ્યસ્થ m બરાબર 141 ના છેદમાં 3. આ 3 ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યો. તો ભાગાકાર કરીએ તો 3 એકા 3, 3 ચોક 12, 3 સત્તા 21. તો અહીં આપણે મધ્યસ્થની કિંમત કેટલી મળશે? તો મધ્યસ્થ છે એની કિંમત 47 મળી. m બરાબર 47 મળ્યા. તો એ આપણો જવાબ થશે. એટલે કે વિકલ્પ નંબર સી શું થશે? આપણો જવાબ થશે. તો અહીંયા જો એક ચેપ્ટરમાં 2 વસ્તુનો ઉપયોગ આવ્યો. પહેલી વસ્તુ કઈ? તો કે પહેલી તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલકનું આ એક સૂત્ર યાદ આવ્યું કે ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર. તો આ બહુલકનું એક સૂત્ર આવ્યું. બીજું શું આવ્યું? તો કે બીજું લોપનો પણ ઉપયોગ અહીંયા તમારે આવ્યો છે. તો ખાસ તમારે આ એક સમજવું પડશે. આગળ જોઈએ તો આ હતા 6 MCQ. હવે ચર્ચા કરી 6 ખાલી જગ્યા. તો યોગ્ય જવાબ પસંદ કરી અને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. શરૂઆત કરીએ. પહેલી ખાલી જગ્યા. જો ગુસા 65 અને 117 બરાબર 3k માઇનસ 2 હોય તો k ની કિંમત શોધો. ચલો અહીંયા તમને એમ કીધું છે ગુસા ઓફ
65 117 આના બરાબર 3k - 2. ચલો 65 અને 117 નો આપણે ગુસા મેળવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા 65 છે અને અહીંયા 117. તો અહીંયા 13 વડે ભાગ ચાલે તો 13 × 5 = 13 × 9 = 72. હવે કઈ સામાન્ય નીકળતું નથી એટલે આપેલ માહિતીનો ગુસા કેટલો થશે 13. તો 13 બરાબર 3k - 2. બગડો માઇનસ થી આ બાજુ બોલાવો પ્લસ થઈ જશે કે 13 + 2 બરાબર 3k. તો 13 ને 2 15 થાય તો 13 ને 2 15 બરાબર 3k. તો k બરાબર 15 ભાગ્યા 3. તો k ની કિંમત 3 × 5 = 15. તો k ની કિંમત કેટલી મળશે 5 મળશે. એટલે વિકલ્પ નંબર પહેલી ખાલી જગ્યા કે k ની કિંમત કેટલી મળશે 5 મળશે. તો આવી રીતના તમે સોલ્વ કરી શકશો. બહુપદી p of x બરાબર 6x² - x + k ના શૂન્યનો ગુણાકાર -1/3 છે. ચલો કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય એના શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર એટલે શું થાય આલ્ફા × બીટા બરાબર c/a થાય. હવે આની કિંમત તમને કેટલી આપી છે શૂન્યના ગુણાકારની તો કે -1/3 આપ્યા. ચલો c એટલે કેટલા કહેવાય k. તો અહીંયા લખો k. છેદમાં a એટલે કેટલા કહેવાય 6. a એટલે કેટલા કહેવાય 6. તો અહીંયા a એટલે લખો 6. આના બરાબર -1/3. તો k ને બનાવો કરતા તો -1 × 6/3. 3 × 3 3 × 2 = 6. તો k ની કિંમત 2 × 2 એટલે k બરાબર -2 મળશે. કેટલું મળશે તો કે k ની કિંમત -2 મળશે. એકદમ સહેલો છે બરાબર. બીજું સૂત્ર એ પણ યાદ રાખો શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા -b/a થાય. તો આ બંને સૂત્ર સાથે યાદ રાખવાના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. ગણિતની એક પરીક્ષા છે એમાં રાયનાના 80 માંથી 80 ગુણ આવે તો એવી સંભાવના શોધવી હોય તો તમારે યાદ રાખવાનું કે સંભાવના એટલે શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ. ચલો 80 ગુણના પ્રશ્નપત્રમાં કુલ શક્યતાઓ કુલ પરિણામ કેટલા તો કે સાહેબ 80. તો કે 80 શક્યતા ના કહેવાય. કોઈ વિદ્યાર્થીને 1 ગુણ આવે, કોઈને 2 આવે, કોઈને 3 આવે. એ રીતના 80 ગુણ સુધી આવી શકે. 1 2 3 4 5 6 7 8 80 ગુણ આવી શકે. કોઈ વિદ્યાર્થી છે એને કંઈ જ ન થયું, બધું જ ખોટું પડ્યું તો એને 0 પણ આવી શકે. તો કુલ પરિણામ થયા કેટલા તો કે અહીંયા કુલ પરિણામ 81 થશે. કેટલા થશે 81 થશે. એટલે આ એક સમજવાની વાત છે. 80 ગુણના પ્રશ્નપત્રમાંથી કુલ ગુણ કેટલા આવી શકે 81 ગુણ આવી શકે. 0 આવી શકે 1 2 3 4 5 6 7 8 એ રીતના 81 સુધી તમે ગણતા જાઓ તો કુલ પરિણામ 81 સુધી આવી શકે. હવે શક્યતા કેટલી તો કે 80 માંથી 80 આવી શકે એવી એક શક્યતા ખરી. એટલે તમારો જવાબ 1/81 એટલે ત્રીજી ખાલી જગ્યા થશે. કેમ કે 80 ગુણ એક જ વખત હોય, એ રીતના 70 ગુણ એક જ વખત હોય, 1 ગુણ એક જ વખત હોય. તો શક્યતા કેટલી તો કે શક્ય પરિણામ 1, શક્ય પરિણામ 1 અને કુલ પરિણામ 81 આવશે. આગળ જોઈએ tan² θ - sec² θ બરાબર કેટલા. હવે અહીંયા નિત્યસમ આવું કંઈક છે. sec² θ અને tan² θ ની તમે બાદબાકી કરો ને તો અહીંયા 1 મળે. આવું નિત્યસમ છે પણ અહીંયા બદલાઈ નાખ્યું. બદલાવીને શું કરી નાખ્યું કે tan² θ - sec² θ. તો બંનેનો ક્રમ બદલાવી તો અહીંયા પ્લસ હોય કેવા થઈ જાય માઇનસ. એટલે તમારો જવાબ શું થશે -1. અહીંયા થોડાક નિત્યસમ લખી દઉં યાદ રાખજો. જો તમને sec² θ - tan² θ પૂછે તો sec² θ - tan² θ 1 થાય. પણ બંનેનો ક્રમ બદલી નાખે તો tan² θ - sec² θ એ તમારો -1 થશે. બીજું cosec² θ - cot² θ એ તમારું 1 થાય. બંનેને બદલી નાખો તો cot² θ - cosec² θ -1 થાય. આ પણ સાથે સાથે યાદ રાખજો.
આગળ જોઈએ, ઓ કેન્દ્રિત વાળા વર્તુળને બાહ્ય બિંદુ P માંથી, એટલે આવી રીતના એક વર્તુળ છે જેનું કેન્દ્ર O છે. ઓ કેન્દ્રિત વર્તુળના બાહ્ય બિંદુ એટલે બહારનું બિંદુ એક P છે. એમાંથી દોરેલા સ્પર્શક, માની લો કે એમાંથી પેલો સ્પર્શક અને બીજો સ્પર્શક આવી રીતના દોર્યા, બરાબર. અહીંયા બિંદુ માન લો કે A છે અને B, આવા બે સ્પર્શક દોર્યા. આ બેને આવી રીતના જોડી દઈ તો PA અને PB વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણાનું માપ કેટલું આપ્યું છે? 58 અંશ આપ્યું છે. અને પ્રશ્ન પૂછ્યો એક ખૂણો POA એટલે આટલો ખૂણો આપણને પૂછ્યો છે. POA એટલે આ ખૂણો છે ને એ પૂછ્યો છે. તો અહીંયા પહેલા શું થાય કે આ છે ને એના સામેના ખૂણાનો સરવાળો કરો ને તો 180 અંશ થાય. કયા કયા? તો કે આખો ખૂણો આ અને આ. કઈ રીતના? તો કે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360 થાય. અહીંયા AOBP આટલાનો સરવાળો કરો તો 360 થાય. કેટલો થાય? 360. એમાં આ બંને ખૂણા છે ને કાટખૂણા હોય. આ બંને કેવા હોય? કાટખૂણા. તો 90 કેટલા થાય? 180. તો બાકીના બેનો સરવાળો કેટલો વધે? 180. તો અહીંયા 58 અંશ ખૂણો વત્તા આ ખૂણો AOB, આ ખૂણો AOB છે ને આ બેનો સરવાળો 180 અંશ થાય. કઈ રીતે? તો કે A અને B ઓલરેડી 90 છે કે A વત્તા B 180, તો આ બે વઈ થાય એનો 180. હવે 58 સમય જવા દો તો ખૂણો AOB બરાબર 180 માઇનસ 58. બેની બાદબાકી કરો, 10 માંથી 8 જાય તો 2, 17 માંથી 5 જાય તો 22, તો 122 અંશ. એટલે ખૂણો AOB છે એ કેટલો છે? 122 અંશ. હવે આ છે ને આખો ખૂણો મળ્યો, પણ પ્રશ્ન આપણને ખાલી આટલો જ પૂછ્યો હોય તો એ શું થાય? એનો અડધો થાય. તો અહીં લખવું પડે કે ખૂણો POA બરાબર મળેલો ખૂણો 122 અંશ છેદમાં 2. તો 2 છક 12, 2 એકા 2, તો મળેલો ખૂણો છે કેટલો થશે? ખૂણો POA 61 અંશનો થશે. તો એવો કંઈક વિકલ્પ હતો, એટલે વિકલ્પ નંબર છેલ્લો 61 શું થશે? આપણો જવાબ થશે. તો ખૂણો POA કેટલો થશે? 61 અંશ થશે. આગળ જોઈએ, જો કોઈ આવૃત્તિ વિતરણ માટે સિગ્મા FI XI 245 અને સિગ્મા FI 100 તો x બાર કેટલું? તો મધ્યકનું સૂત્ર યાદ કરીએ કે મધ્યક બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI થાય સીધી રીતે. તો સરવાળો તમને ઓલરેડી આપી દીધો, સિગ્મા FI XI 245, તો સિગ્મા FI કેટલો થશે? અહીંયા તમને આપેલો છે 100. તો 2 પોઈન્ટ કાપવાના 1 અને 2, તો આપણો મધ્યક 2.45 થાય. તો મળેલ મધ્યક એ 2.45 શું થશે? તો કે આપણો જવાબ થશે. તો મધ્યકની કિંમત 2.45 થશે. તો આ હતા વિકલ્પ પછી આપણે ખાલી જગ્યા જોઈ. ત્યારબાદના 4 પ્રશ્ન ખરા ખોટા હશે, બરાબર, કે જેમાં તમારે આપેલ વિધાન ખરું છે કે ખોટું એની ચર્ચા કરવી પડશે. ચલો, અહીંયા કીધું છે 13, 35, 42 નો લસા 35 ગુણ્યા 42 થાય. તો આપેલ વિધાન કેવું છે? ખોટું છે. એવું કશું હોતું નથી. એનો ગુણાકાર 3 આટલો થાય કે 13 ગુણ્યા 35. 35 માંથી આનો લસા જો આવી રીતના મેળવવો પડે. જો લસા મેળવવો હોય ને તો 13, 35 અને 42. ચલો, આનો ભાગ 7 વડે હાલે તો આ 13 ને કઈ અસર ન થાય. 7 પંચા 35, 7 છક 42. હવે બધાનો ગુણાકાર કરો એટલો મળે જવાબ. અહીંયા 5 વડે કરો તો 1 1 6, 6 વડે કરો તો 1 1 1. તો આ બધાનો ગુણાકાર કરો ને એ તમારો લસા થાય. શું થાય? એટલો તમારો લસા થાય. તો અહીંયા આપેલ વિકલ્પ છે શું થશે? ખોટું થશે. આગળ જોઈએ, દ્વિઘાત બહુપદીના x² + 5x + 4 ના શૂન્યનો સરવાળો શૂન્યના ગુણાકાર કરતા વધુ હોય તો ગણવો પડશે. કઈ રીતના ગણવો પડશે? કે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. ચલો, b એટલે કેટલો છે? -5/1. તો શૂન્યનો સરવાળો મળશે -5. ચલો, હવે ગુણાકાર લઈ લઈએ. આલ્ફા ઇન્ટુ બીટા c/1. c એટલે કેટલો છે? 4/1. તો 4 મળે. હવે જો અહીંયા મોટું શું છે?
તો મોટું છે શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો ગુણાકાર મોટું છે. શું છે? શૂન્યોનો ગુણાકાર છે ને એ મોટું છે. એટલે આપેલ વિધાન અહીંયા શું કીધું? સરવાળો શૂન્યના ગુણાકારથી અધિક છે. એટલે આપેલ વિધાન કેવું થાય? તો આપેલ વિધાન ખોટું થાય. કેવું થાય? તો કે અહીંયા આપેલ વિધાન એ ખોટું થશે. સિમ્પલ એન્ડ સોબર. આગળ જોઈએ. સમીકરણ યુગમાં 5x - 15y = 8 અને આપેલ સમીકરણના ઉકેલ અનંત છે. તો કોઈ પણના ઉકેલ અનંત ક્યારે થાય? તો કે આ શરતનું પાલન થાય ને a1 a2 બરાબર b1 b2 બરાબર c1 c2. તો આના ઉકેલ અનંત ઉકેલ મળે. આના ઉકેલ કેવા મળે? અનંત ઉકેલ મળે. તો ચલો પેલા કરીએ 5 અને 3 નો ભાગાકાર. તો અહીંયા 5 અને 3 નો ભાગાકાર. તો a1 a2 આટલા મળ્યા. હવે b1 b2 એટલે -15 છેદમાં -9. ચલો માઇનસ માઇનસ ગયા. 5 તરી 3 તરી એટલે 3 3 જાય તો 5/3. ચલો ત્રીજું 8 એના છેદમાં 24/5 24/5. ચલો 5 છેદનો છેદ અંશમાં તો અહીંયા 8 × 5 એના છેદમાં 24. 8 × 8 8 તરી 24 તો કેટલો મળ્યો? 5/3. તો અહીંયા ત્રણે ત્રણ વસ્તુ સમાન મળે છે. એટલે કે આ શરતનું પાલન થાય તો આને અનંત ઉકેલ હશે. શું હશે? તો આને અનંત ઉકેલ હશે. એટલે આપેલ વિધાન ખરું છે. કેવું છે? આપેલ વિધાન ખરું છે. બરાબર. અલગ અલગ શરત છે કે જે તમારે સમજવી પડશે અને એના આધારે જ તમે કહી શકશો. આગળ જોઈએ. જો પી ઓફ એ 3/4 હોય તો પી ઓફ એ બાર કેટલા? આનું સિમ્પલ તમને સમજાવી દઉં. જો આવી રીતના હોય ને કે પી ઓફ એ બરાબર 3/4. હવે જો આના ઉપરથી પી ઓફ એ બાર મેળવવું હોય ને તો કઈ રીતના મળે? અહીંયા બંનેના છેદમાં 4 એમને એમ રાખવાના. બંનેના છેદમાં 4 રહ્યા ને આ કોમન જ બેસે. બરાબર. બેના પી ઓફ એ અને પી ઓફ એ બારમાં છેદ સમાન જ હશે. હવે તમારે 4માંથી 3 કાઢ નાખવાના. 4માંથી 3 કાઢો કેટલા વધે? 1. તો અહીંયા પી ઓફ એ બારની કિંમત કેટલી હશે? 1/4. પણ અહીંયા આપી છે 4/3. એટલે આપેલ વિધાન